બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂર હોનારતમાં અસરગ્રસ્ત તાલુકા જેવા કે ધાનેરા, લાખણી, થરાદ, થરા, કાંકરેજ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આજરોજ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ પણ મુલાકાત લીધી હતી, જેમાં અહેમદ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થભાઈ પટેલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં અસરગ્રસ્ત લોકોને વધુમાં વધુ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને ત્યાં આગળ જાતે નિરીક્ષણ કરીને જે કે ત્યાંની સ્થિતિ છે એનો તાગ મેળવી શકાય અને સહકાર પણ રજૂઆત કરી શકાય। કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, પરંતુ જ્યારે પણ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે હું પ્રમુખ હતો ત્યારે પણ જ્યારે દુષ્કાળ હશે અથવા તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ હંમેશા કોંગ્રેસે જ્યારે કાર્યક્રમો શરૂ કર્યા છે, કેમ્પો શરૂ કર્યા છે અને લોકોને ત્યારે આજે અહીંયા પાછળનો આશય પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને લોકોને મદદરૂપ થઈ શકે, એની સાથે સાથે સરકારની જે કંઈ કમીઓ છે જે તરફથી મદદ મળી જોઈએ નથી નહીં મળ્યું તો સરકારની ઉપર ધ્યાન ઉપર લાવવા પાછળનો આશય પહેલાં મેં વાત કરી છે। જે કંઈક આ લોકો આક્ષેપો તરફથી બેબુનિયાદ છે અને જ્યારે આ લોકોનો ત્રાસ હતો અહીંયા આગળ સરકારનો ખાસ કરીને બબ્બે સરકારો કામે લાગી હતી, એજન્સીઓ કામે લાગી હતી, માત્ર ધારાસભ્યો નહીં પરંતુ એમના પરિવારોને પણ હેરાન કરવામાં આવતા હતા, ત્યારે આ લોકો એવું નક્કી કર્યું કે આપણે ત્યાં આગળ જઈને એક સાથે રહીશું। ત્યારે જે કંઈક આક્ષેપો કરવામાં આવે છે જેને કહી શકાય બિન પાયાદાર અને વધુ पहले वो कैंप शुरू करके गए हैं और यहाँ पे कांग्रेस उनके बिहाफ में काम कर रही है और आगे तुरंत काम करेगी। તેઓએ કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરી મુદ્દે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં પૂર પીડિતોની મદદ સૌથી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા હતા, પરંતુ ભાજપની કઠોર રાજનીતિને કારણે કદાચ તેમની ગેરહાજરી હોઈ શકે, પરંતુ કોંગ્રેસ હંમેશા પ્રજાની પડખે ઊભી છે। ઉત્તર ગુજરાતમાં કુદરતી સંકટ આવી પડી છે। જે રીતે અતિવૃષ્ટિ થઈ, લોકોના જાનમાલ ગયા, માથું નીચે, લોકોની ઘરવખરી, એમના ઢોર ઢાંખર, ત્યારે સૌથી પહેલી શરૂઆત કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યોએ કરી। અમદાવાદમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી, પાલનપુરમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી। કોંગ્રેસના ધારાસભ્યો ગોવાભાઈ, જોઈતાભાઈ, દારસીભાઈ ખાનપુરા, મહેન્દ્રસિંહભાઈ, મહેશભાઈ પટેલ, મણિભાઈ, આ તમામ ધારાસભ્યો લોકોની વારે ધાયા। જે રીતે ધાનેરામાં થયું, જે રીતે કાંકરેજમાં થયું, ત્યારે વારંવાર સરકારને રજૂઆત કરી કે લોકોને મદદ કરવામાં આવે, એમના જાન બચાવવામાં આવે, કારણ કે લોકો જાન બચાવવા માટે ઝાડ પર ચડી ગયા હતા, થાંભલા પર ચડી ગયા હતા, બિલ્ડિંગો પર ચડી ગયા હતા, એવી એમની પરિસ્થિતિ હતી। કલેક્ટરશ્રીઓને કહ્યું, ચીફ એડિશનલ ચીફ સેક્રેટરી એમને મેં વારંવાર 3 થી 4 વાર ફોન કર્યા અને વિનંતી કરી કે એરફોર્સનું હેલિકોપ્ટર, નૌસેનાના તરાપાઓ, બોટ લાવીને લોકોનો જીવ બચાવવો જોઈએ। સાંતલપુર વિસ્તારમાં 2000 લોકો એક ગામમાં ફસાયા હતા, ત્યારે મોડે મદદ મળી અને લોકોનો જીવ બચાવી શકાયો, પણ તેમ છતાંય કાંકરેજ જેવા વિસ્તારમાં અનેક લોકો મૃત પામ્યા છે। કેન્દ્રની સરકારે, વડાપ્રધાને અહીંયા આવીને હેલિકોપ્ટરમાં હવાઈ નિરીક્ષણ કર્યું, પણ 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી। મને લાગે છે કે જે તરહની તબાહી થઈ છે, જે પ્રકારનું નુકસાન થયું છે, એ કરોડો નહીં અબજો રૂપિયાનું નુકસાન થયું છે અને જાનમાલ ગયા છે। હજુ વળતર આપવાની વાત તો બાજુએ રહી, પરંતુ સર્વેની ટીમ પણ હજુ અહીંયા આવી નથી। ત્યારે અમારી તો લાગણી એ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ તો કામે લાગ્યા છે, પણ સાથે સાથે સરકારની જવાબદારી છે, એ જવાબદારી સરકાર સારી રીતે પૂરી કરે। કેગે એના અહેવાલમાં પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર મદદ કરવામાં ઊણી ઉતરી છે, જેને લીધે લોકોને વધારે નુકસાન થયું છે। અમે અહેમદભાઈ પટેલ, અશોકજી ગેહલોત અને અમે બધા બાકીના કાર્યકર્તાઓ સાથે મળીને સૌથી પહેલા તો જે દુઃખી પરિવારો છે એમને આશ્વાસન આપીશું, સાથે રિવ્યૂ કરીશું, સરકારનું ધ્યાન ખેંચીશું અને કોંગ્રેસના કાર્યકર્તાઓને આ રાહત કામમાં જોડાવા માટેની અપીલ કરીને એમને પણ જોડવાનું કામ કરીશું।